વાદળના જે 4 પ્રકાર છે એ 4 પ્રકારથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું છે તંતુ વાદળ, પછી પડ વાદળ, પછી ઢગ વાદળ અને પછી છે વર્ષા વાદળ. બરાબર. તો પહેલાં છે તંતુ વાદળ. તમારે એનું ઇંગ્લિશ પણ યાદ રાખવાનું છે, સિરસ ક્લાઉડ્સ. તંતુ વાદળ એટલે કે સિરસ ક્લાઉડ. બરાબર. જીપીએસસીમાં આની ઉપરથી પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયા છે. આ 4 વાદળના પ્રકાર ઉપરથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાઈ ગયા. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે આમાં કંઈ બીજું સમજવાનું હોતું નથી. કેવો ક્વેશ્ચન પૂછે? વિધાનવાળા વાક્ય પૂછે છે કે તંતુ વાદળ સિરસ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. તો આકાશમાં 10 કિલોમીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે. પહેલાં તો 10 કિલોમીટરથી વધુ ઊંચાઈ. વાદળો સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા હોય છે, સૂક્ષ્મ હિમપત્તીઓના. તેથી તે સૂર્યના પ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે. સફેદ પૂણી એટલે કે રૂની પૂણી. આપણે રૂ કોટન એ જે હજી નવું કાઢેલું હોય તો એક્ઝેક્ટ એની જેવા જ લાગતા હોય છે અને સૂર્યાસ્ત સમયે રંગીન લાગે છે. તંતુ વાદળ છે. નામ ઉપરથી ખબર પડી જાય. જો ગુજરાતી નામ જોવો તો ખબર પડી જાય કે તંતુ, તો કે નાના નાના તંતુ હોય. તો કે કોટન, કપાસ, રૂની પૂણી એની અંદર પણ એવા તંતુ હોય. બરાબર. એક્ઝેક્ટ સફેદ હોય અને એમાંથી જ્યારે સૂર્યપ્રકાશ રંગીન એવું બધું લાગતું હોય છે. બરાબર. તો આ પ્રશ્ન આવા પૂછાતા હોય છે. નીચે જો એનો ફોટો અને એવું બધું મેં આપેલું છે. તો જો રૂની પૂણી જેવા અને વાટ જેવા, આપણે દીવોન વાટ એ પ્રકારના દેખાય છે. બરાબર. એક્ઝેક્ટ રૂની પૂણી જેવા તે લાંબા થયેલા હોય ને એ રીતના દેખાય છે. રૂની પૂણી જેવા દેખાય છે. ચલો, આ તંતુ વાદળો જે છે એ વિખરાયેલા પીછાના સ્વરૂપે જ્યારે પથરાયેલા હોય છે ત્યારે સારા હવામાનનો નિર્દેશ કરે છે. પરંતુ જો નિયમિત રીતે પટ્ટામાં ગોઠવાયેલા હોય તો ખરાબ હવામાનનો અથવા ચક્રવાત વંટોળનું આગમન કરે છે. આવા વાદળો વરસાદ આપતા નથી. આમ નહીં આપે ને, 10 કિલોમીટર જેટલી ઊંચાઈએ હોય તો ત્યાંથી તો ક્યાં વરસાદ આપશે? બરાબર. બહુ ઊંચે હોય છે. તો વિધાનવાળા વાક્ય ફેક્ચ્યુઅલ ડેટા પૂછાશે, બીજું કંઈ પૂછાશે નહીં આમાં. બીજો વાદળનો પ્રકાર છે પડ વાદળ એટલે કે સ્ટ્રાટુસ વાદળ, સ્ટ્રાટુસ ક્લાઉડ્સ. પડ શબ્દ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ કેવા હશે? લેયર્સવાળા હશે, થરવાળા હશે, પડવાળા હશે. આની અંદર અલગ અલગ લેયર્સ પડ જે છે એ જોવા મળતા હશે. પડ કીવર્ડ શબ્દ ઉપરથી ખબર પડી જાય. 10 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. જેવી રીતે ખારી બિસ્કિટમાં એક પડ ઉપર બીજું પડ ગોઠવાયેલું હોય છે, તેવી રીતે આ પ્રકારના વાદળમાં એક પડ ઉપર બીજું પડ ગોઠવાયેલું હોય છે. બરાબર. પડ, લેયર્સ, થર આપણે ઓલરેડી ઘણી બધી વાર એ જોઈ ચૂક્યા છીએ. બરાબર. એનો ફોટો ને એવું બધું પણ જોઈ ચૂક્યા છીએ. આ જો નીચે મેં ખડકનો ફોટો મૂકેલો છે. આપણે બહુ પહેલાં જ્યારે ખડક ચલાવેલા હતા ત્યારે તે બધી વસ્તુ સમજી ગયા હતા. બરાબર. તો વાદળ જે છે, વાદળ એની અંદર આવું જ હશે કે એક ખડ ઉપર બીજું પડ વિશિષ્ટ રીતે ગોઠવાયેલું હોય છે. બરાબર. પછી જો એના પણ ફોટોઝ વગેરે આપેલા છે, એ વાદળના ફોટા કેવા હશે તો નીચે આપેલું છે. જો એક થર ઉપર બીજું થર ગોઠવાયેલું હોય એવું આપણને લાગે છે. બરાબર. જો આમાં એક્ઝેક્ટ કંઈ એવું ખબર નહીં પડી કે વાદળ જોઈને તમે કહી ન શકો, પણ આ તો ખાલી આપણે ઉપરથી કયું વાદળ છે એ કહી ન શકો. આમાં આપેલું છે, ફેક્ચ્યુઅલ ખાલી યાદ રાખવું પડે. ઉપરના થરોમાં એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુથી ઠંડી હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે તો વાદળ જેવો આકાર બને છે. આ વાદળો વાતાવરણમાં વિક્ષોભ, ડિસ્ટર્બન્સ એટલે કે કંઈક સમસ્યા રહેલી છે એની આગાહી કરે છે. નીચા પડ વાદળો ધીમો વરસાદ આપે છે, પરંતુ જો આકાશમાં ચાદરની જેમ પથરાયેલા હોય તો વરસાદ આપતા નથી. બરાબર. આગળ છે ઢગ વાદળ, ક્યુમ્યુલસ ક્લાઉડ. ઢગ વાદળ, ક્યુમ્યુલસ ક્લાઉડ. જીપીએસસીમાં આની ઉપર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કીવર્ડ ઉપર સમજવાનું. ઢગ વાદળ કેવું હશે? તો કે ઢગલા જેવું હશે. ઢગલો તો આપણે જોયું, ઢગલા જેવી રીતે આખું, એટલે કે નાની સપાટીમાં ઢગલો થયેલો એ રીતનું હશે. પૃથ્વી સપાટીથી 500 મીટરથી શરૂ કરીને તો લગભગ 10થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે. એટલે કે 500 મીટરથી જોવાનું ચાલુ થઈ જાય, ત્યાંથી 10 કિલોમીટર સુધી જોવા જાય. રૂના ઢગલા જેવો તેનો વિશિષ્ટ દેખાવ હોવાથી તેને ઢગ વાદળો કહે છે. વાદળોના પ્રકાર એવા છે કે એ તમે ગુજરાતીમાં યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે. બરાબર. ઇંગ્લિશમાં યાદ રાખવા થોડા અલગ છે. જેમ કે જો આપણે પડ વાદળ, તો પડ ઉપરથી આપણને ખબર પડી ગઈ. બરાબર. ઢગ વાદળ તો ઢગલા ઉપરથી આપણને ખબર પડી ગઈ. બરાબર. તો કે રૂના ઢગલા જેવા વાદળ હોય છે. પહોળો પાયાનો વિસ્તાર હોય છે. પૃથ્વી તરફ સાંકડો, ટોચ ઊંચે ને એવું બધું જોવા મળે છે. તળિયેથી ટોચ સુધીનું અંતર સેંકડો કિલોમીટર હોય છે અને દિવસના સમયે ઉષ્ણતા નયનના પ્રવાહોથી ઢગ વાદળો વિસ્તરે છે અને રાત્રે અદૃશ્ય થઈ જાય છે. દિવસે જોવા મળે, રાત્રે જોવા મળતા નથી. ખૂબ જ મોટા ઢગ વાદળો હોય તો એ વર્ષા વાદળમાં ફેરવાઈ જાય ત્યારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે. આ પ્રશ્ન પૂછાઈ જશે કે ઢગ વાદળ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે, તો વિધાન સાચું પડી જશે. બરાબર. જો નીચે એના ફોટા આપેલા છે, જો ઢગલા જેવા જ આપણને દેખાય છે. બરાબર. ઢગલા જેવા વાદળ હોય છે. પછી વાદળનો પ્રકાર છે વર્ષા વાદળ, નિમ્બસ ક્લાઉડ્સ. તો પૃથ્વીની સપાટીથી વધુમાં વધુ 2 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે. વધુમાં વધુ 2 કિલોમીટરથી ઉપર જોવા મળે. પ્રશ્ન પૂછી જશે સૌથી નીચા વાદળ કયા જોવા મળે, ઊંચા કયા જોવા મળે, એ બધું. તો આ વાદળ સૌથી નીચા વાદળો છે. નિમ્બસ જે છે એ સૌથી નીચા વાદળો છે. ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે. એક વસ્તુ યાદ રાખવાની, જેટલા નીચા હશે ને એ જ વરસાદ આપતા હશે.
ઉપર હોય તો એક્ઝેક્ટ તો એટલો બધો તો ક્યાંથી વરસાદ આપશે. આ વાદળો ખૂબ જ ગાઢ નજીક અને ઘેરા રંગના ઘાટા રંગના જે છે એ હોય છે. કાળા દિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈને ચોમાસાનો અનુભવ કરવામાં આવે છે. એ કયા? નિમ્બસ ક્લાઉડ એટલે કે વર્ષા વાદળ. વર્ષા વાદળ નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ જેવા વાદળ હશે કે જે વરસાદ આપવાનું કામ કરતા હશે. વરસાદ કયા આપે? કાળા ડિબાંગ વાદળ હોય એ જ આપે ને. બાકી સફેદ વાદળ તો શિયાળામાં ઉનાળામાં જોવા મળતા હોય છે. તો શું વરસાદ આપે છે? નથી આપતા ને, બરાબર. તો કાળા ડિબાંગ વાદળ હોય એ જ વરસાદ આપતા હોય છે. એ જોઈને આપણે કહી દેતા હોય કે હવે વરસાદ આવે એવું લાગે છે. નીચે એનો ફોટો વગેરે આપેલો છે, બરાબર. તો બધાના નામ વગેરે ખબર હોય જોઈએ. નીચે બધા વાદળ જે છે એના નામ ને ફોટો ને એવું બધું આપેલું છે. પણ મેઇન તો ફેક્ચ્યુઅલ વસ્તુ છે, તમારે યાદ રાખવાની છે. આમાં બીજું કંઈ હોય નહીં, યાદ રાખવું જરૂરી છે તમારે, બરાબર. ચલો આગળનો આપણો ટોપિક છે વૃષ્ટિ એટલે કે વરસાદ, કે જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રેસિપિટેશન. વરસાદ, વૃષ્ટિ કે પ્રેસિપિટેશન એક જ વસ્તુના અલગ અલગ નામ છે, બરાબર. વરસાદ કઈ રીતે આવે છે સાલોથી આપણે સમજી ગયા છીએ. કઈ રીતે આવે છે કહી શકશો તમે? રાઈટ, બરાબર. કે સમુદ્રની સપાટી ઉપર પાણીનું બાષ્પીભવન થાય છે. પાણીનું બાષ્પીભવન થવાથી એ વાયુ બને છે, વરાળ બને છે, વરાળ બની અને ઉપર જાય છે, ઉપર બની અને ભેજ બની જાય છે, એમાંથી વાદળ બને છે અને આ જ વાદળ જે છે એ વરસી અને પછી વરસાદ આવે છે. આ એક રીતે જળ ચક્ર, આ એક સાયકલ છે. તો એવી રીતે વરસાદ આવે છે, બરાબર. સામાન્ય રીતે વરસાદ ઇંચ, સેન્ટીમીટર, મિલીમીટરમાં માપવામાં આવે છે. 1 ઇંચ બરાબર 2.5 સેન્ટીમીટર એવું યાદ રાખી શકો. 2.54 એટલે કે 2.5 સેન્ટીમીટર અથવા 1 ઇંચ બરાબર 25 મિલીમીટર. અમુક વાર આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. વરસાદ માપવા માટે વૃષ્ટિ માપક સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે વરસાદ બહુ પહેલાં મેં તમને કીધેલું હતું કે વરસાદના અલગ અલગ પ્રકાર છે, એ આપણે ડિટેલમાં સમજીશું. તો હવે એ સમય આવી ગયો છે. તો વરસાદના મુખ્ય 4 પ્રકાર છે. એક તો હિમવર્ષા એટલે કે બરફ વર્ષા થાય, બીજું કરાવૃષ્ટિ, ત્રીજું સ્લીટ વૃષ્ટિ અને ચોથું ઝાડવૃષ્ટિ. તો હવે વરસાદના જે પ્રકાર છે એ બધા આપણે 1 બાય 1 જોઈએ, બરાબર. ચલો પહેલું છે હિમવૃષ્ટિ એટલે કે સ્નોફોલ. હિમવૃષ્ટિ એટલે કે સ્નોફોલ. સ્નો ઉપરથી શું ખબર પડે કે બરફ વર્ષા થશે. જો પહેલાં તો એક વસ્તુ યાદ રાખો, આ જે વરસાદ આવવાની પ્રક્રિયા છે ને એ તો બધામાં સેમ જ છે. એ બધામાં સેમ છે, પરંતુ તાપમાનમાં અને એમાં થોડો ઘણો ફેરફાર થશે ને એટલે અમુક વાર હિમ પડશે, અમુક વાર કરા પડશે, અમુક વાર વૃષ્ટિ સાદો વરસાદ આવશે. એના આધારે તાપમાનના આધારે ફેર પડશે. બાકી પ્રક્રિયા બધાની સેમ જ છે. અત્યારે આપણે જોયું કે દરિયાના પાણીમાંથી બાષ્પીભવન થાય ને એ બધું, બરાબર, નાના ધોરણોમાં જે સમજી ગયા છીએ. તો હિમવૃષ્ટિ સ્નોફોલમાં શું થાય કે ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચું થઈ જતાં ભેજનું ઘનીભવન થાય છે. અને ભેજ જે છે કે જે ભેજ વાયુની અંદર છે એ ડાયરેક્ટ શેની અંદર બની જાય છે? હિમકણોની અંદર કે નાની હિમપત્તીઓની અંદર ફેરવાઈ જાય છે. હિમકણો અને નાની હિમપત્તીઓ કેવી હોય એ આપણે ગઈકાલે જોઈ લીધું હતું કે ઓલા જે વૃક્ષના પાંદડા હતા એની ઉપર કેવો બરફ છવાઈ ગયો હતો. તો બસ એવી હિમપત્તીઓ ફરવાઈ જાય અને આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિ સ્વરૂપે પૃથ્વી ઉપર પડે છે અને તેને હિમવૃષ્ટિ કહે છે. એટલે બરફ પડે ટૂંકમાં. હિમવૃષ્ટિ ક્યાં જોવા મળે? તો કે ઊંચા અક્ષાંશોમાં જોવા મળશે ને. ઊંચા અક્ષાંશો એટલે ધ્રુવ પ્રદેશોમાં ઊંચા અક્ષાંશોમાં જોવા પડશે. જેમ કે કેનેડામાં, ગ્રીનલેન્ડમાં ધ્રુવ પ્રદેશોમાં જોવા મળે. આ ઉપરાંત ઊંચાઈવાળા પ્રદેશમાં પણ જોવા મળશે. જેમ કે હિમાલય, એન્ડીઝ, રોકીઝ, આલ્પ્સની પર્વતમાળાઓ પણ હિમવર્ષા જોવા મળે છે. આપણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ ત્યાં આવું બધું જોવા પડતું હોય છે, બરાબર. તો કે હિમવૃષ્ટિથી જે તે પ્રદેશનું હવામાન કેવું થશે? ઠંડુ થશે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચશે. ઊંચા વિસ્તાર છે, ઊંચા અક્ષાંશવાળા વિસ્તાર છે અથવા કોઈ પણ જગ્યાએ જ્યાં હિમવર્ષા થશે તો શું થશે? આનું હવામાન ઠંડુ થઈ જશે અને ત્યાંથી જે પવન વાતા હશે તો એ ઠંડા પવનો હશે. તો એ ઠંડીને દૂર સુધી લઈ જશે. જેમ કે આપણે વાત કરીએ કે શિયાળાની અંદર આપણે હિમાલયમાં ભારે હિમવર્ષા થાય છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આ બધી જગ્યાએ તો બરફ ત્યાં પડતો હોય, બરાબર. ત્યાં ઠંડી વર્ષા થતી હોય તો ત્યાંના કારણે ત્યાંના પવનો જે છે એ સમગ્ર ઉત્તર ભારતની અંદર જે છે એ ઠંડીનું મોજું ફેલાવી દેતા હોય છે, ઠંડી લાવી દેતા હોય છે. સમગ્ર ઉત્તર ભારતમાં તો છોડો, ગુજરાત અને રાજસ્થાન સુધી પણ આ ઠંડો પવન આવી જતો હોય છે. છાપાની ખબરોમાં, ન્યૂઝપેપરની અંદર, હેડલાઇન્સની અંદર તમે આવી વસ્તુ જોતા હશો કે હિમાલયમાં બરફ પડવાથી અથવા જમ્મુ કાશ્મીરમાં બરફ પડવાથી ગુજરાતમાં ઠંડીનું મોજું. ત્યારે આપણને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા બરફ પડ્યો તો આપણને શું લેવા દેવા. પણ હવે ખબર પડી કે એવું શા માટે થાય છે? કારણ કે પવનો જે છે એ ઠંડકને આપણે અહીંયા સુધી લાવતા હોય છે, બરાબર. હવે બીજી વસ્તુ છે કરાવૃષ્ટિ એટલે કે હેલસ્ટોન્સ. તો કે વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ આવતા પાણીના ટીપા ઉષ્ણતા નયનથી ઉદ્ભવતા ઊર્ધ્વ પ્રવાહી દ્વારા ઊંચની
ઠંડી હવાના સ્તરોમાં ધકેલાય છે ત્યારે તે ઠરીને બરફના કણોમાં ફરી જાય છે. ડાયરેક્ટ શું બની જાય છે? બરફના કણોમાં ફરી જાય છે. અને આ બરફના કણો નીચે આવે છે ત્યારે ગાંગડા સ્વરૂપે, નાના મોટા ગાંગડા સ્વરૂપે પડે છે અને એને જે છે એ કરા કહે છે. કરા જે છે એ જીવસૃષ્ટિને નુકસાન પણ કરે છે. બરાબર. ચલો હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે આ જ વસ્તુ તો ઉપરનામાં જોઈ, બેયમાં બરફ જ બને છે, તો એકને શું કીધું? તો કે એકને કીધું સ્નોફોલ અને એકને કીધું હેલસ્ટોર્મ. એવું શા માટે એ સમજીએ. જો આ એવું છે કે આ તમે ઇંગ્લિશ શબ્દ યાદ રાખશો ને તો વધારે સરળતાથી સમજી શકશો. એકને શું કીધું? એકને સ્નોફોલ કીધું અને બીજાને કીધું હેલસ્ટોર્મ. તો એ બંનેનો મતલબ શું, તફાવત શું, એ આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. બરાબર. નીચે ફોટામાં જુઓ. પહેલાં તો તમે સમજો સ્નોનો મતલબ શું થાય. તમે વિચારી શકો સ્નોનો મતલબ શું થાય? આઈસનો મતલબ શું થાય? આઈસનો મતલબ એ બરફ થાય. જો આઈસનો મતલબ એ બરફ થાય, સ્નોનો મતલબ એ બરફ થાય, હેલનો મતલબ એ બરફ થાય, બધાનો મતલબ બરફ થાય. તો કે આ તો કેવું? આ તો કે જોરદાર જાદુ કહેવાય. તો કે શું છે એ આપણે સમજીએ. તો કે સ્નો એટલે બરફ છે, પણ આ સ્નો કેવો બરફ હશે? તો જો આમાં ફોટામાં દર્શાવેલો છે નહીં, એકદમ વ્હાઇટ, એકદમ સફેદ કલરનો બરફ હશે. પણ આ એવો બરફ હશે કે જે વરસાદ સ્વરૂપે, પાણીના ટીપા સ્વરૂપે, અર્ધ પ્રવાહી અથવા અર્ધ ઘન સ્વરૂપનો હશે કે જેને તમે ટચ કરશો ને તો તરત જ ઓગળી જશે, અથવા તમે ટચ કરશો પાવડર જેવો હશે. કેવો? પાવડર. રૂની પૂણી જેવો હશે, રૂની પૂણી જેવો. તો એને કહેવાય સ્નો. જ્યારે આઈસ એ તો કેવો હોય? એ તો જોરદાર ગાંગડા જેવો હોય. આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અને ફ્રીઝરમાંથી જે બરફનો ટુકડો નીકળે એને આઈસ કહેવાય. એ તો કેટલો જોરદાર હોય. એ તો કોકને માર્યો હોય આપણે, બરાબર, કોકને ઘા કરીને માર્યો હોય તો હા પથ્થર જેવો, એ તો કોકને વાગી જાય. જ્યારે સ્નો કોઈને મારવી તો કાંઈ થાય? તો કે ના, કાંઈ ન થાય. સ્નો તો એકદમ એ તો પોચો હોય એકદમ. બરાબર. તો બસ જે આઈસ છે આઈસ એનું જ એક સ્વરૂપ હેલ છે. આઈસ આપણે જે ફ્રીઝરમાંથી જે આઈસ હોય, બરાબર, ફ્રીઝરમાં જે આઈસ બને એ ચોરસ હોય, પણ એ જ્યારે ગોળાકાર સ્વરૂપે જોવા મળે, ગોળાકાર સ્વરૂપે, ત્યારે હેલ બની જાય. ઇન શોર્ટ સમજાણું કે જો પહેલું ચિત્ર આપેલું છે એ શું છે? સ્નોનું, બરફનું, વ્હાઇટ કલરનું હોય, એકદમ પાવડર જેવો હોય, એકદમ પોચો હોય, જેનાથી કોઈ ઈજા થતી નથી. જ્યારે હેલસ્ટોન, હેલમાં તો જો પાછળ લખેલું જ છે કે હેલસ્ટોન એટલે કે પથ્થર જેવો હોય. એ હેલસ્ટોન ઉપરથી ખબર પડી જાય. કરા જો નીચે ફોટો આપેલો છે કે કરા કેવો હોય, તો એ તો ગોળાકાર આકારનો હોય, બરફ જેવા જ હોય, એક્ઝેક્ટ બરફ જ હોય. એ તો કોકને મારવી તો વાગી પણ જતા હોય છે. ચલો હવે મારો એક મેઇન પ્રશ્ન તમારે જવાબ આપવાનો છે. એક તો સ્નોફોલ છે અને એક હેલસ્ટોન છે. તો આ બેયમાંથી વધારે નીચું તાપમાન ક્યારે થતું હશે? મેં તમને પહેલાં જ કીધું કે વરસાદ આવવાની પ્રક્રિયા તો બધામાં સેમ જ છે, પણ અમુકમાં કેવું હશે કે અમુકમાં નીચું તાપમાન જતું રહેશે, અમુકમાં હાવ નીચું તાપમાન જતું રહેતું હશે. તો સ્નોફોલ બનવાની પ્રક્રિયા અને હેલસ્ટોન બનવાની પ્રક્રિયા, આ બેયમાંથી વધારે નીચું તાપમાન કયામાં જતું હશે? હેલસ્ટોનમાં જતું હશે ને. હેલસ્ટોન કરાવૃષ્ટિ જે છે, કરાવૃષ્ટિ, હેલસ્ટોનમાં વધારે નીચું તાપમાન જતું હશે. સમજાણું કે ન સમજાણું? ચલો હેલસ્ટોન એટલે કે કરા જે છે ને, કરા, એમાં વધુ ને વધુ નીચું તાપમાન જતું હશે. કેમ? આપણે સમજીએ. તમે વિચારો, પહેલાં સ્નો બનશે કે પહેલાં આઈસ બનશે? પહેલાં સ્નો બનશે અને પછી આઈસ બનશે. તો સ્નોનું તાપમાન નીચું હશે કે આઈસનું તાપમાન નીચું હશે? બેયની સરખામણીમાં સ્નોનું તાપમાન આઈસનું તાપમાન જ નીચું રહેશે ને. તો બસ અહીંયા એ જ તો પ્રક્રિયા થઈ છે કે આજે સ્નોફોલની વાત કરે છે અને એક હેલસ્ટોનની વાત કરે છે. તો વધારે નીચું તાપમાન તો કોનું હશે? હેલસ્ટોનનું તાપમાન વધારે નીચું હશે. એટલે ઇન શોર્ટ તમે વિચારો કે સ્નોફોલ થયો, બરાબર. હવે માની લો કે ત્યારે વાદળ ફૂલ થઈ ગયા તો સ્નો બરફ સ્વરૂપે વરસાદ થશે. પણ માની લો કે તાપમાન એની કરતાં પણ નીચું થઈ ગયું, તો શું થશે? એ સ્નો રહ્યો ને એ આઈસમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે સ્નો તો અર્ધ પ્રવાહી જેવો હશે. તો આ આઈસ તો ડાયરેક્ટ જ શું, સોલિડ, ઘનમાં પરિવર્તિત થઈ જશે અને ડાયરેક્ટ કરા સ્વરૂપે નીચે પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ થોડું અન્ડરસ્ટેન્ડિંગ યાદ રાખવાનું. અને આમાં તમને ઇંગ્લિશ શબ્દ જે છે એ કામ કરશે. ઇંગ્લિશ શબ્દના આધારે તમારે વિચાર લેવાનું કઈ રીતે કે સ્નો એટલે શું, આઈસ એટલે શું, હેલસ્ટોન ઉપરથી તો કરાવૃષ્ટિ, કરા પથ્થર જેવા હોય જોઈને જ ખબર પડી જાય. ઓકે. ત્રીજું આગળ વાત કરીએ સ્લીટ વૃષ્ટિ, સ્લીટ પેલેટ્સ. સ્લીટ વર્ષા કેવી હોય એ સમજીએ. તો કે સ્લીટ વર્ષા જે છે એને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે. વૃષ્ટિના ટીપા નીચે જમીન પર પડતા પહેલાં વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થાય તો તે ત્યાં જ થીજી જાય છે. વરસાદ જ્યારે નીકળશે ત્યારે તો એ પ્રવાહી સ્વરૂપે જશે, વોટર ડ્રોપ્સ.
પાણીના બુંદ સ્વરૂપે છે. વાદળમાંથી વરસાદ નીકળ્યો ત્યારે એ કેમાં હશે? પ્રવાહી પાણીના ટીપા સ્વરૂપે. પરંતુ વચ્ચે હવા મળી ગઈ અને એ હવા અતિશય ઠંડી છે. તો એટલા વિસ્તારમાંથી એમાંથી પસાર થશે તો એ પાણી કેવું થશે? થીજી જશે. તો હવે એ તાત્કાલિક તો થીજી નહીં જાય ને, તાત્કાલિક હવે તમે વિચારો થીજી જશે, બરાબર. તો શું એ તાત્કાલિક આઈસ બનશે? હેલસ્ટોન બનશે કે નહીં બને? તાત્કાલિક આઈસ કે હેલસ્ટોન બનશે નહીં, પરંતુ વચ્ચેની અવસ્થામાં રહેશે. તો કે સ્નો જેવી વસ્તુ રહેશે, પણ એક્ઝેક્ટ સ્નો પણ નહીં બને. એક્ઝેક્ટ સ્નો અને આઈસ એ બંનેની મતલબ કે સ્નો બનવામાં અર્ધ પ્રવાહી સ્વરૂપે રહેશે. તો એ જ વસ્તુને સ્લીટ પેલેટ્સ જે છે એ કહેવામાં આવે છે, બરાબર. બરફ કણો હિમપત્તીઓ રૂપે જમીન ઉપર પડે છે, જેને સ્લીટ વૃષ્ટિ કહે છે, બરાબર. આ કેવા હોય? એક રીતે અર્ધ થીજેલા પોચા હોય. આ સ્નો જેવા જ હોય, બરાબર. સ્નો અને સ્લીટ બંને એક જ વસ્તુ છે. સ્નો અને સ્લીટ બંને એક જ વસ્તુ છે. પણ સ્નોની અંદર શું થતું હતું? સ્નોફોલની અંદર શું થતું હતું કે જ્યારે એનું ઉદ્ભવ સ્થાન વાદળમાંથી જ્યારે નીકળે ને ત્યારે તે એ પ્રવાહી સ્વરૂપમાંથી નીકળતું હતું. કેમ? કારણ કે વાદળ બનવાની જે પ્રક્રિયા હતી એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં નીચે જતી રહેતી હતી. એટલે કે એનું ઠાર બિંદુ જે છે એની કરતાં નીચે જતી રહેતી હતી. જ્યારે સ્લીટ વૃષ્ટિમાં શું થતું હતું? વાદળમાંથી જ્યારે નીકળે ને ત્યારે તો એ પ્રવાહી વોટર ડ્રોપ પાણીના બુંદ સ્વરૂપે હોય છે, પરંતુ વચ્ચે ઠંડી હવા ભેગી થઈ જવાથી અચાનક જ એ થીજી જાય છે, બરાબર. સમજાણું ન સમજાણું? ક્યાં જોવા મળશે? ધ્રુવીય વિસ્તારોમાં જોવા મળશે. ઠંડી હવા મધ્ય અક્ષાંશીય વિસ્તારો પર ખસી આવે છે ત્યારે કેટલીક વાર આ વસ્તુ જે છે એ જોવા મળતી હોય છે, બરાબર. આના કારણે ઘણી બધી વાર માર્ગ અકસ્માતો ને એ બધું જે છે એ પણ થતું હોય છે. ઓકે. કેનેડામાં, ગ્રીનલેન્ડમાં, યુરોપના, અમેરિકા, રશિયા, સાઇબેરિયા આ બધી જગ્યાએ આવું જે છે એ જોવા મળતું હોય છે, બરાબર. ચાલો હવે વાત કરીએ કે જળવૃષ્ટિ એટલે કે વોટર રેન. વરસાદ, આપણે જે સાદો વરસાદ આવે આ એની વાત કરે છે. સાદો વરસાદ આવે એ તો આપણને ખબર જ છે કે કઈ રીતે આવે. બહુ પહેલાં આપણે સાદું કે બાષ્પીભવન થાય નહીં. તો હવે આમાં કોઈ બરફ કે એવું કંઈ બનશે નહીં. સામાન્ય તાપમાન હશે ત્યારે જ આવું થયું હશે. વાદળમાં રહેલો ભેજ જલબુંદો કે ફોરા સ્વરૂપે જમીન ઉપર પડે છે તેને જળવૃષ્ટિ કહે છે, બરાબર. એમને પ્રવાહી સ્વરૂપે વોટર ડ્રોપ્સ પાણીના ટીપા સ્વરૂપે પડશે. વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો. વાદળ જે છે એની અંદર શું હોય તો કે 5 થી 10 લાખ જેટલા સૂક્ષ્મ જલકણો હોય એ બધા નીચે પડે ત્યારે જે છે વરસાદ આવતો હોય છે. ચલો અહીંયા હું તમને એક બીજી વાત પણ કહી દઉં. જે આઈ થિંક આ બુકની અંદર નથી આપેલી, અને આપેલી હશે તો આગળ આપેલી હશે, પણ અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને કહી દઉં. વાદળની અંદર કેવું હોય કે વાદળ બની ગયું, બરાબર. તો કે હવે વાદળમાંથી વરસાદ ક્યારે બનશે? વાદળમાંથી વરસાદ ક્યારે આવશે? તો એનું એક કારણ એ પણ હોય કે વાદળની પણ કંઈક કેપેસિટી હશે ને, 10 લીટરની, 50 લીટરની, 100 લીટરની. તો જ્યારે વાદળની કેપેસિટી પૂરી થઈ જાય કે હવે વાદળ ફૂલ થઈ ગયું, હવે એનું ફૂલ પોટેન્શિયલ 10 લીટરનું વાદળ છે, 10 લીટર ભરાઈ ગયું, તો પછી હવે એ વાદળ પોતાનો વજન સહન કરી શકશે નહીં. વજન એટલે કે દળ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે હવે એને વરસવું પડશે. એટલે પછી એમાંથી પાણી જે છે એ બહાર નીકળી જશે. ખ્યાલ આવ્યો ને? વાદળની પણ કંઈક અમુક પ્રકારની કેપેસિટી હશે ને, તો જ્યારે એ પોતાના ફૂલ પોટેન્શિયલ ફૂલની અંદર કામ કરશે. આપણે જોયું હતું કે રિલેટિવ હ્યુમિડિટી અને એબ્સોલ્યુટ હ્યુમિડિટી. તો માની લો કે રિલેટિવ હ્યુમિડિટી અંતર્ગત હજી એની અંદર જગ્યા ખાલી છે, પરંતુ એબ્સોલ્યુટ હ્યુમિડિટી માની લો કે એની ફૂલ થઈ ગઈ. 20 લીટરનું વાદળ છે અને 20 લીટર ભરાઈ ગયું, અને હવે જો એમાં 21 લીટર અંદર ઘૂસવાની કોશિશ કરશે તો વાદળ ના પાડી દેશે કે હવે નહીં થાય, હવે મારે પહેલાં ખાલી કરવું પડશે, બરાબર. તો એવી રીતે આ આખું કામ કરે છે. તો 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજા ઉપર ભળે છે, પછી વરસાદ થાય છે, જલબુંદો થતી હોય છે. જલબુંદો મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. આની ઉપરથી આપણને ખબર પડી ગઈ કે એક વાદળની અંદર ઓછામાં ઓછા 10 લાખ જેટલા જલકણો હોય. 10 લાખ જેટલા જલકણો હોય, બરાબર. તો પૃથ્વી સપાટી ઉપર બધે પડતી વૃષ્ટિ ઊંચે ચડતી ભેજવાળી હવા ઠંડી થવાથી ઉદ્ભવે છે. મોટે ભાગે આ બધો વરસાદ શું લેવા થાય છે તો કે ભેજવાળી હવા ઉપર જાય અને ઠંડી પડે એના કારણે થાય છે. હકીકતમાં આપણે આ જે વસ્તુ સમજેલા છીએ ને, આ એ જ વસ્તુને અલગ ભાષામાં આપેલી છે. આપણે શું સમજેલા છીએ કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય. બાષ્પીભવન થાય એટલે કે પાણી વાયુમાં બની જાય, બાષ્પમાં બની જાય. એ બાષ્પ ઉપર જઈ અને ભેજ બની જાય, બરાબર. અને આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ કે ભેજ હવા કરતાં હલકો હોય છે. હલકો હોય છે એટલે ઉપર જાય છે, બરાબર. અને ઉપર જાય એટલે વાદળ બનાવશે, અને ધીમે ધીમે વાદળની અંદર એ ઠરતો જશે, અને પછી જ્યારે વાદળની કેપેસિટી ફૂલ થઈ જશે એટલે વરસાદ જોવા મળશે, બરાબર. તો અહીંયા જે આ બે વાક્ય લખ્યા એ આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ જ રીતે બનેલા છે, બરાબર. હવે જે જળવૃષ્ટિ વરસાદ જે છે એના પણ અલગ અલગ પ્રકાર છે. એ બધા આપણે 1 by 1 જોઈએ, પરંતુ એની પહેલાં હું તમને એક અત્યંત મહત્ત્વની વાત કહી દઉં.
આ જે બધી વસ્તુ છે આમાં તમે સમજી ગયા કે આમાં આપણે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો કે સ્નોફોલ હોય તો તમારે વિચારવાનું કે સ્નો કેવું હશે, સ્નોફોલ કેવો હશે, હેલસ્ટોન કેવો હશે તો કે હેલના આધાર તમારે વિચાર કરવાનો, બરાબર. પછી સ્લીટ તો કે સ્લીટમાં તમારે વિચાર કરવાનો કે બરોબર વચ્ચે વરસાદ જે છે એની અંદર ફેરફાર થયેલો છે. વરસાદ, ચલો હવે હું તમને બીજી વાત કહું ને, તમને જાણી અને નવાઈ લાગશે કે હકીકતમાં આજે વરસાદ જે છે એના પણ ઘણા બધા પ્રકાર હોય. શબ્દોના આધારે આપણે જોઈએ તો ઘણા બધા પ્રકાર હોય. આપણે ગુજરાતીની અંદર કાઠિયાવાડની અંદર જોઈએ તો વરસાદના ઘણા બધા પ્રકાર હોય. જેમ કે બારે મેઘ ઠાંગા, પછી કાળા ડિબાંગ વાદળ હોય ત્યારનો વરસાદ, બરાબર. પછી સાંભેલા ધાર વરસાદ. તો આ બધાનો અલગ અલગ મતલબ હોય છે, પણ આપણે અત્યારે એની અંદર એટલું ડિટેલમાં જવાનું હોતું નથી. ઇંગ્લિશમાં પણ જે હોય, બરાબર, કે ડ્રિઝલિંગ તો કે ડ્રિઝલ એટલે અલગ અલગ પ્રકારનો રેઇન, બ્રીઝ એટલે અલગ અલગ પ્રકારનો વરસાદ, બરાબર. રેઇન એટલે રેઇન શબ્દ એટલે અલગ વરસાદ, બરાબર. તો આ બધાનો અલગ અલગ મતલબ હોય, પણ એ કીવર્ડ શબ્દના આધારે આપણે સમજવાનું હોય. અત્યારે આપણે એ સમજવાની જરૂર નથી, કારણ કે મેં કીધું આની અંદર ખાલી આ વરસાદના પ્રકારની ઉપર જ પીએચડી કરવું હોય તો થઈ શકે, પણ આપણે બુકની અંદર જે આપેલું છે એટલું આપણે આગળ વધવાનું. અને બીજું એ કે આપણે એટલું યાદ રાખવાનું કે હા, દરેક શબ્દના આધારે અલગ અલગ પ્રકારના વરસાદ હોય એવું આપણને ખબર હોવી જોઈએ. કોક આપણને કહે તો ત્યારે એમ ન લાગવું જોઈએ. કદાચ એવો ક્વેશ્ચન આવી જાય તો આપણને એવું ન લાગવું જોઈએ કે ના ના વરસાદ તો એક જ છે ને, તો કે ના એવું નથી. ઝરમર વરસાદ તો એ અલગ છે, મુસળધાર વરસાદ એ અલગ છે, સાંભેલા ધાર વરસાદ એ અલગ છે, બારે મેઘ ઠાંગા એ અલગ છે, બરાબર. તો આ આપણને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. ઇંગ્લિશમાં પણ આના અલગ અલગ નામ હોય તો નામના આધારે એ વરસાદ અલગ અલગ હોય. બાકી અત્યારે આપણે આટલા તો યાદ રાખવાના. આ જે સ્નોફોલ, હેલસ્ટોન, સ્લીટ અને આ જે વરસાદ રેઇનફોલ જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. હવે આપણે શું સમજીએ કે આ જે રેઇનફોલ વરસાદ જે છે, વરસાદ એના અલગ અલગ પ્રકાર છે એ આપણે જોઈએ, બરાબર. હવે આપણે જળવૃષ્ટિના પ્રકારો, વરસાદના પ્રકાર. તો વરસાદના મુખ્ય 3 પ્રકાર અહીંયા આપેલા છે, આપણે 3 જોઈએ. પહેલો તો ભૂપૃષ્ઠ કે ઊંચાઈના આધારે થતી વરસાદ, ભૂપૃષ્ઠ કે ઊંચાઈના આધારે થતો વરસાદ, એને કહેવાય ઓરિયોગ્રાફિક રેઇન. બીજો છે ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ એટલે કે કન્વેક્શનલ રેઇન. ત્રીજો છે ચક્રવાત કે વંટોળની વરસાદ એટલે કે સાયક્લોનિક રેઇન, બરાબર. ત્રણેય વિશે હાલ હું તમને ઉપરથી ચલાવી દઉં. ઓરિયોગ્રાફિક રેઇન, ભૂપૃષ્ઠ કે ઊંચાઈના આધારે થતી વૃષ્ટિ, એના આધારે શું આપણે ક્યારેય વાત કરેલી છે? રાઈટ, વેરી ગુડ, બરાબર. કે જ્યારે વાદળો આવતા હશે અથવા પવનો આવતા હશે અને એ પવનોની વચ્ચે એના અવરોધમાં જ્યારે પર્વત આવતો હશે તો એ પર્વતના કારણે એ પવનો ધીમે ધીમે ઊંચે ચડતા જશે અને ઊંચે ચડશે, પછી આ વાદળા બનશે અને એમાંથી પછી વરસાદ આવતો હશે. ભારતની અંદર વરસાદનું આગમન આના કારણે જ આવે છે. ત્યારે મેં તમને કીધું હતું કે ઓરિયોગ્રાફિક રેઇનફોલ કહેવાય એને, ઓરિયોગ્રાફિક રેઇનફોલ. ભારતની અંદર વરસાદ કઈ રીતે આવે છે? તો કે નૈઋત્યના મોસમી પવનો. હકીકતમાં જે નૈઋત્યના મોસમી પવનો જે છે એ ટ્રેડ વિન્ડ જ છે, ટ્રેડ વિન્ડ, વેપારી પવનો જ છે, વેપારી પવનો છે. પરંતુ થાય છે શું? તો કે ઉનાળાના સમયગાળા દરમિયાન આપણી જમીન કેવી થઈ જાય છે? ગરમ થઈ જાય છે. જમીન ગરમ થઈ જાય છે એટલે કે આનું તાપમાન કેવું હોય છે? ઊંચું હોય છે. એટલે આનું દબાણ નીચું થઈ જાય છે. એટલે આ જે ટ્રેડ વિન્ડ છે ને, ટ્રેડ વિન્ડ, વરસાદી પવનો, એ કઈ બાજુ ફંટાઈ જાય છે? તો કે આપણા ભારત તરફ, જે દક્ષિણ ભારતનો વિસ્તાર જે છે ત્યાં તરફ ફંટાઈ જાય છે. એટલે કે આ ટ્રેડ વિન્ડ પોતાની દિશા બદલી અને ભારત તરફ આવી જાય છે, દક્ષિણ ભારત તરફ આવી જાય છે અને એનું નામ થઈ જાય છે નૈઋત્યના મોસમી પવનો. અને આ જે નૈઋત્યના મોસમી પવનો જે છે એ આપણી વેસ્ટર્ન ઘાટ, દક્ષિણ ઘાટની જે વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટની જે પર્વતમાળા જે છે પશ્ચિમ ઘાટની પર, એની હારે ઉપર ચડતા જાય છે અને પછી ત્યાં જે છે એ વરસાદ આવી જાય છે. તો પર્વતના આધારે એકદમ ટૂંકું યાદ રાખવું હોય તો યાદ રાખવાનું, પર્વતના કારણે જે વરસાદ આવે ને એને કહેવાય ઓરિયોગ્રાફિક રેઇનફોલ, ઊંચાઈની વૃષ્ટિ. ખબર પડી ગઈ કે નહીં? બરાબર. જો નીચે એનો ફોટો આપેલો છે તો એ ફોટો જોઈને આપણે થોડું સમજવાની કોશિશ કરી કે સમુદ્રમાંથી આપણે જોયું કે વરસાદ તો સમુદ્રમાંથી જ આવે છે, વાદળને એવું બધું બનતું હોય, બરાબર. તો સમુદ્ર ઉપરથી પવન વાય છે તો આ પવન શું થશે? ધીમે ધીમે પર્વતના કારણે ઉપર ચડતા જશે. હવે એકવાર ઉપર ચડી ગયા તો અહીંયા વાદળ બનશે અને અહીંયા જે છે વધુ વરસાદ આપશે. તો પર્વતની એક બાજુ વધુ વરસાદ આવશે, પર્વતની બીજી બાજુ ઓછો વરસાદ આવશે. જે બાજુ વધારે વરસાદ આવશે એને કહેવાય પવનાભિમુખ અથવા પર્વતાભિમુખ, પવન અથવા પર્વતની ભિમુખ બાજુ. અને જ્યાં ઓછો વરસાદ આવશે એને કહેવાય પવનાભિમુખ. વિમુખ એટલે છૂટું થઈ જવું, કે અહીંયા એટલો બધો વરસાદ આવતો નથી, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભૂપૃષ્ઠ એટલે કે ઊંચાઈ આધારની વરસાદ, કે જેને ઓરિયોગ્રાફિક રેઇન પણ કહે છે. આમાં મેઇન મેં તમને શું કીધું કે પર્વત સિસ્ટમ યાદ રાખવાની, પર્વતના કારણે જે વરસાદ આવતો હોય એ. ભેજવાળા પવનો પર્વતના કારણે અથવા ઊંચા પ્રદેશના આધારે ઉપર ચડતા જાય છે. ઉપર જઈ અને હવા ઠરતી હોય, વાદળ બનતા હોય
અને પછી આમાંથી વરસાદ આવતો હોય છે. પવનના વિમુખ બે શબ્દ યાદ રાખવાના, ક્યાં વધુ હોય ક્યાં ઓછું હોય એ તમારે યાદ રાખવાનું. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે. એક બાજુ વધારે વરસાદ આવશે, એક બાજુ ઓછો વરસાદ આવશે. જે બાજુ ઓછો વરસાદ આવશે એને વરસાદ છાયાનો વિસ્તાર કહેવામાં આવે છે. ભારત માટે આ ઓરિયોગ્રાફિક રેઇનફોલ અત્યંત મહત્વનો છે, કારણ કે ભારતમાં વરસાદનું આગમન જ એના કારણે થાય છે. પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે અહીંયા આ બધું થાય છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું કે પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે એના કયા ભાગમાં વધુ વરસાદ આવે છે અને કયા ભાગમાં ઓછો વરસાદ આવે છે. તો પશ્ચિમ ઘાટ જે છે, પશ્ચિમ ઘાટની પર્વતમાળા, એનો જે પશ્ચિમ ઘાટની પર્વતમાળા એનો પશ્ચિમ ભાગ જે છે, પશ્ચિમ ભાગ, ત્યાં વધુ વરસાદ આવે છે. કેમ? કારણ કે નૈઋત્યના મોસમી પવન આવશે. યસ, મુંબઈ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળવાળા વિસ્તારમાં, કેરળમાં સૌથી વધુ વરસાદ આવે છે. તો કે નૈઋત્યના મોસમી પવનો સૌથી પહેલાં ક્યાં ટકરાશે? પશ્ચિમ ઘાટના પશ્ચિમ ભાગમાં જ ટકરાશે ને, પશ્ચિમ ભાગમાં જ ટકરાશે. અને પૂર્વ ભાગ સુધી તો પહોંચી જ નહીં શકે. તો પૂર્વ ભાગમાં તો ઘણી બધી વાર સૂકો પણ પડતો હોય છે. જેમ કે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર મરાઠાવાળા, વિદર્ભવાળો વિસ્તાર જે છે ત્યાં તો ખાવા લોટ નથી. ત્યાં તો એક રીતે એવું કહી શકાય વરસાદ એટલો બધો જોવા મળતો નથી, બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક વિધાન યાદ રાખજો કે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ, પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ વરસાદ વધુ જોવા મળે છે. એટલે કે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ જે છે એ વરસાદનો વિસ્તાર છે. જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુ જે છે, પૂર્વ બાજુ એ પવન વિમુખ છે, વરસાદ વિમુખ છે, પર્વત વિમુખ છે અને અહીંયા ઓછો વરસાદ જોવા મળે છે. તો આ દિશા યાદ રાખવાની, નકશાના આધારે પણ તમને ખબર પડી જાય, બરાબર. જેમ કે અહીંયા આપેલું છે, પશ્ચિમ ઘાટની પવનના વિમુખ બાજુએ આવેલા મુંબઈમાં દર વર્ષે 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જોવા મળે છે. જ્યારે એ જ પશ્ચિમ ઘાટની પવન વિમુખ બાજુએ આવેલા પુણેમાં 80 સેમીથી પણ ઓછો વરસાદ આવે છે. અને મહારાષ્ટ્રની અંદર જ મેં તમને કીધું મરાઠાવાડા અને વિદર્ભ, ત્યાં તો એટલો બધો વરસાદ જ જોવા મળતો નથી, બરાબર. બાકી આપણે ફોટો દ્વારા પણ જોઈ લીધું. હવે આપણે જોઈએ કે ઉષ્ણતા નયન કે સંવહનિક વૃષ્ટિ, કોન્વેન્શનલ રેઇનફોલ. કોન્વેન્શનલ રેઇનફોલ શું છે? પહેલાં તો સમજો કે ઉષ્ણતા નયન એટલે કે સંવહન એટલે શું? આપણે બહુ પહેલાં પૃથ્વીનું ઇન્ટિરિયર જ્યારે ચલાવેલું હતું, આંતરિક સંરચના, એમાં મેં તમને એક વસ્તુ ચલાવેલી હતી કે પૃથ્વીની જે આંતરિક સંરચના જે છે એમાં કોન્વેન્શનલ કરંટ જોવા મળે. કોન્વેન્શનલ કરંટ એટલે શું? એટલે આ એક રીતની એવી વસ્તુ છે કે તરંગો ધીમે ધીમે આગળ વધતા છે, તરંગો ધીમે ધીમે આગળ વધતા છે. આની માટે એક વસ્તુ મગજમાં ઇમેજિન કરવાની કે તાપણું કરતા હોય, તાપણું, તો શું આપણે તાપણાની આગની અંદર હાથ નાખી દેવી છે? તો કે ના, આગળ હાથ નથી નાખતા, ખાલી ઉપર રાખીએ, ઉપર હાથ રાખીએ તો પણ આપણને ગરમાહટ જોવા મળે છે. તો એને એક રીતે કહેવાય સંવહનિક. કેમ? કારણ કે ગરમીના તરંગો ધીમે ધીમે ઉપર આવતા જાય છે અને એના કારણે આપણને ઉષ્મા, ગરમી પૂરી પાડે છે. તો બસ આ એ એક રીતે ઉષ્ણતા નયન જ છે, એક રીતે સંવહનિક જ છે. આનું આપણે બીજું ઉદાહરણ સમજીએ. આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે, કે ચા કે દૂધ ગમે બનાવવા મૂક્યું છે, પાણી ગરમ કરવા મૂક્યું છે, નીચે ગેસ સળગાયેલો છે, બરાબર. તો સૌથી પહેલાં કયું પાણી ગરમ થશે? નીચેનું પાણી કે ઉપરનું પાણી? તો કે પહેલાં નીચેનું પાણી ગરમ થશે. નીચેનું પાણી ગરમ થશે, એ ધીમે ધીમે પોતાની ગરમી ઉપર ટ્રાન્સફર કરતું જશે અને એમ ધીમે ધીમે ઉપરનું પાણી પણ ગરમ થતું જશે. સમજાણું? તો આ વસ્તુને સંવહનિક કહેવાય. સંવહનિક કીવર્ડ શબ્દ ઉપરથી ખબર પડે કે વહન થતું રહેશે, ઉષ્માનું ધીમે ધીમે વહન થતું રહેશે. ઉષ્મા પહેલાં નીચેના થરમાં આવશે, એનેથી ઉપરના થરમાં ટ્રાન્સફર થશે, એનેથી ઉપરના થરમાં ટ્રાન્સફર થશે, એનેથી ઉપરના થરમાં. ખબર પડી કે ન પડી? પહેલાં તો આટલી વસ્તુ. ઓકે, તો આવી રીતે આ ઉષ્ણતા નયનના એ જ વસ્તુને ઉષ્ણતા નયન કહેવાય, સંવહનિક કહેવાય, ઇંગ્લિશમાં એને કોન્વેક્શનલ કહેવાય, જે પૃથ્વીના ઇન્ટિરિયરમાં પણ જોવા મળતી હોય છે. તો એમાં ઉષ્ણતા નયનના પ્રવાહો દ્વારા ધીમે ધીમે ગરમ, હલકી, ભેજવાળી હવા જે છે એ ધીમે ધીમે ઉપર ચડે. બધામાં પ્રક્રિયા સેમ છે. કીધું હતું કે ઉપર તો ચડવું જ પડશે, વાદળ બનવા જ પડશે, પછી જ આ બધું થશે. તો અહીંયા ઘનીભવન થાય અને વાદળ બને. મેઇન વસ્તુ શું કે વરસાદ આવવાની પ્રક્રિયા તો સેમ છે, એ તો આપણને ખબર પડી ગઈ કે બાષ્પીભવન થાય અને હવા જે છે ઉપર ચડે, ઉપર જઈ અને ઘનીભવન થાય, વાદળ બને અને પછી એમાંથી વરસાદ આવે. બધામાં પ્રક્રિયા સેમ જ છે, પરંતુ મેઇન વસ્તુ શું છે? ઉપર ચડવાની પ્રક્રિયા અલગ અલગ છે. ઓરિયોગ્રાફિક રેઇનફોલમાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ છે? તો કે પર્વતોના માધ્યમથી એ ઉપર ચડે. અને અહીંયા ઉપર ચડવાની પ્રક્રિયા કઈ છે? તો કે સંવહનિક, કોન્વેક્શનલ, ઉષ્ણતા નયન, ધીમે ધીમે ગરમી ઉપર થતી જાય, ટ્રાન્સફર થતી જાય, એ અહીંની પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આવી રીતે આ વરસાદ આવે અને આ બપોર પછી આ વરસાદ જોવા મળતો હોય છે. બપોર પછી જ જોવા મળતો હશે. શું લેવા? વિચારો તો. કારણ કે બપોર થશે ત્યારે તો બધી વસ્તુ, તાપમાન જે છે એ ત્યારે તાપમાન એકદમ વધી જશે, ત્યારે એકદમ તાપમાન વધશે તો જ ગરમી થશે ને. ગરમી થશે તો જ તો તરંગો નીકળશે ને. તાપણું સિસ્ટમ યાદ કરો. તાપણા સિસ્ટમમાં શું હતું કે ધીમે ધીમે તરંગો નીકળે છે. તો બપોર પછી ધીમે ધીમે એ બધા તરંગો નીકળશે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે છે. ઉષ્ણતા નયનવાળી સંવહનિક કન્વેક્શનલ રેઇનફોલ જે છે એ કહે છે. ઓકે, ખ્યાલ આવ્યો?
આના કારણે ધોધમાર વરસાદ થતો હોવાથી જમીનનું ધોવાણ જોરદાર થાય છે. જમીનનું ધોવાણ થાય છે. જમીન જે છે જમીન એનું ધોવાણ થતું હોવાથી અને ધોધમાર વરસાદ હોવાથી અહીંયા મોટા ભાગનું પાણી જે છે એ જમીનમાં ઉતરતું નથી, પરંતુ પાણી વહી જાય છે. એટલે કે આ વરસાદ એટલો બધો કંઈ કામ લાગતો નથી. ખબર પડી કે નહીં? જો નીચે એ જ વસ્તુ આપેલી છે કે પહેલું ચિત્ર જો પહેલું ચિત્ર જે છે બરાબર, કે ઉષ્ણતા નયનના પ્રવાહો. હા, ઉષ્ણતા નયનના પ્રવાહો બરાબર. તો એ શું કહે છે? ઉષ્ણતા નયનના જે પ્રવાહો જે છે, પહેલાં જમીનનો ભાગ છે તો કે જમીન ગરમ થશે. જમીન ગરમ થશે તો જમીનની હવા ધીમે ધીમે ઉપર જતી જશે, ઉપર જઈને વાદળ બનાવશે અને એ વાદળ વરસશે બરાબર. તો ચિત્રના આધારે પણ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. આગળ વાત કરીએ કે ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ બરાબર. તો કે ચક્રવાત અને વંટોળ એની અંદર શું હોય? તો આપણે ચક્રવાત સાયક્લોન આપણે ઓલરેડી સમજી ગયા છીએ. સાયક્લોન ચક્રવાતની અંદર શું હતું? ચક્રવાતના બરોબર મધ્યમાં કેવું દબાણ સર્જાશે? કહી શકશો ખરા તમે? બરોબર વચ્ચે હલકું દબાણ હશે. બરોબર વચ્ચે કેવું હશે? હલકું દબાણ હશે. અને આજુબાજુમાં ભારે દબાણ હશે, ત્યારે ચક્રવાત થશે. તો બસ આવી જ જગ્યાએ જે છે એ શું થશે કે બરોબર વચ્ચે હલકું દબાણ છે તો આજુબાજુની હવા શું કરશે? આજુબાજુની ગરમ હવા ચક્રાઓ લઈ અને ધીમે ધીમે ઉપર ચડશે. ચક્રાઓ લઈ અને શું થશે? ધીમે ધીમે ઉપર ચડશે, ઊંચાઈએ ચડશે અને પછી એનું વાદળ બનશે, ઘનીભવન થશે ને એ બધું થશે અને વરસાદ આવશે બરાબર. તો એના કારણે ચક્રવાતના કારણે પણ વરસાદ આવે. ઇન શોર્ટ તમે સમજ્યા કે ઉપર ચડવાની જે પ્રક્રિયા રહી ને એ બધામાં અલગ અલગ છે. પહેલામાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ હતી કે પર્વતવાળી, તો કે ઓરિયોગ્રાફિક રેઇનફોલ. બીજામાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ હતી તો કે તાપમાનની અંદર તફાવત થવાથી, વધુ ગરમી થવાથી એની અંદરથી સંવહનિક તરંગો નીકળે, કોન્વેક્શનલ કરંટ નીકળે, એ ઉપર જવાની પ્રક્રિયા હતી. અને ત્રીજામાં શું હતી તો કે દબાણવાળી પ્રક્રિયા હતી. ચક્રવાતમાં બરોબર વચ્ચે હલકું દબાણ સર્જાઈ જાય એટલે ધીમે ધીમે ચક્રાઓ લઈ અને હવા ઉપર ચડતી જાય અને વાદળ બનતા જાય બરાબર. પ્રક્રિયા ખાલી બધામાં અલગ અલગ છે. જો નીચે ચક્રાઓ કેવી રીતે લે એ બધું ફોટાની અંદર દર્શાવેલું છે. હલકું દબાણ ને એ બધું આપણે ઓલરેડી જે ઓલું ચલાવેલું હતું, શું નામ હતું, એમાં આપણે ડિસ્કસ કરેલું છે બરાબર. ચક્રવાતવાળામાં મધ્ય અક્ષાંશોના પ્રદેશોમાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. પહેલાં તો મધ્ય અક્ષાંશ એટલે શું કહી શકશો ખરા? રાઈટ, વિષુવવૃત્તવાળો પ્રદેશ એ મધ્ય અક્ષાંશ હોય. ત્યાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. ભારતમાં પણ ઘણી બધી વાર શિયાળામાં વૃષ્ટિ જોવા મળતી હોય છે. બીજી વાત કરીએ કે માનવી અત્યારે કૃત્રિમ વરસાદ પણ લાવતો હોય છે બરાબર. આ બધા આપણે વરસાદના અલગ અલગ પ્રકાર જોયા: કોન્વેન્શનલ રેઇનફોલ, ઓરિયોગ્રાફિક રેઇનફોલ અને સાયક્લોનિક રેઇનફોલ. એની સિવાયનો બીજો આપણે કૃત્રિમ રીતે માણસ પણ વરસાદ લાવી શકે છે, એ આપણે જોતા હોઈએ છીએ. એમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટીરિયોલોજી જેવી સંસ્થા ભારતની કામ કરે છે. આમાં શું કરવામાં આવે કે વિમાન કે હેલિકોપ્ટર દ્વારા આકાશમાં ઉડવામાં આવે, 2-3 કિલોમીટરની ઊંચાઈએ જવામાં આવે અને વરસાદના જે વાદળો હોય એમાં સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોન એને 9:1 પ્રમાણમાં મિશ્રણ કરી અને છાંટવામાં આવે અને કેટલીક વાર સિલ્વર આયોડાઇડની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવે અને આ બધી વસ્તુ જે છે કરવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે. કયું પ્રમાણ હોય છે તો કે 9:1 પ્રમાણ હોય છે. કઈ વસ્તુ વાપરવામાં આવે તો કે સોડિયમ ક્લોરાઇડ, સિલ્વર આયોડાઇડ, સોફ્ટ બરાબર. તો આવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય, ફેક્ચ્યુઅલ બાબતો છે એ બધું તમારે યાદ રાખવાનું. કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો હવે આગળનો ટોપિક છે વૃષ્ટિનું વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેઇનફોલ. વરસાદનું વિતરણ કઈ રીતે થયેલું છે? ચલો પહેલો ક્વેશ્ચન એ, શું સમગ્ર ભારતની અંદર, સમગ્ર વિશ્વની અંદર દરેક જગ્યાએ એક સમાન વરસાદ આવે છે? તો કે ના, એક સમાન વરસાદ ન થતો. હમણાં જ તો મેં તમને કીધું કે જે પશ્ચિમ ઘાટ છે પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ભાગ જે છે, પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ભાગ, ત્યાં ખતરનાક, જોરદાર, ડેન્જર 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ આવે છે. જ્યારે પશ્ચિમ ઘાટનો જે પૂર્વ ભાગ છે તો કે એ તો પવનાભિમુખ, એ તો રેઇન શેડો, વરસાદ છાયા વિસ્તાર છે. ત્યાં તો વરસાદ જ એટલો બધો આવતો નથી. મહારાષ્ટ્રના મુંબઈમાં ઘણો વરસાદ આવે છે. પુણે 200 સેન્ટીમીટર કરતાં પુણેમાં બહુ ઓછો આવે છે. અને બરાબર, તો મતલબ કે બધે એક સરખું નથી. તો વૃષ્ટિના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. વૃષ્ટિના પ્રમાણ અને વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, ભૂપૃષ્ઠ, પવન, મહાસાગરના પ્રવાહો, જંગલનું પ્રમાણ, આ બધાના આધારે જે છે એ વિવિધતા જોવા મળે છે બરાબર. સૌથી વધુ વરસાદ ક્યાં આવશે એ ખ્યાલ છે તમને? સૌથી વધુ વરસાદ ક્યાં આવે છે? વિષુવવૃત્ત ઉપર 10 ડિગ્રીથી તે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, 10 ડિગ્રીથી તો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, ઉત્તર અને દક્ષિણ બંનેની અંદર, એટલે અથવા તો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર, અહીંયા સૌથી વધુ વરસાદ આવે છે. શું લેવાય એ આપણે બહુ પહેલાં જોઈ ચૂક્યા છીએ, કારણ કે તડકો અહીંયા વધુ પડે છે, સૂર્યના કિરણો લંબ પડે છે, સીધા પડે છે, એટલે ત્યાંની જમીન ગરમ થઈ જશે, હવા ગરમ થઈને ઉપર થઈ જશે. ઓલરેડી આ બધી સ્ટોરીઓ આપણે કહી દીધેલી છે બરાબર. ચાલો હવે હું તમને એક વાત કહું કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા વરસાદ વધતો જશે, ઘટતો જશે?
વરસાદ ઘટતો જશે, ધ્રુવો તરફ તો વરસાદ એકદમ ઓછો જોવા મળશે. બરાબર, તો આ બધું તમને વિધાનવાળા વાક્યમાં ને એ બધામાં પૂછાઈ જશે. નીચે અમુક વસ્તુ આપેલી છે, તમે એકવાર તમારી રીતે વાંચી લેજો. આપણે વરસાદની વાત કરીએ તો વરસાદના વિતરણ અને પ્રમાણમાં જે છે એ મહાસાગર અને ભૂમિખંડમાં અલગ અલગ જોવા મળે છે. પૃથ્વી સપાટી ઉપર જેટલો પણ વરસાદ પડે ને એમાંથી 22% વરસાદ જે છે ને એ ભૂમિખંડો જમીન ઉપર પડે છે અને 78% જેટલો વરસાદ જે છે ને એ મહાસાગરમાં પડે છે. તો આ પણ તમને પ્રશ્ન પૂછાઈ જશે કે સમુદ્ર કિનારાથી દૂર જમીન પ્રદેશ ઉપર સમુદ્રથી જમીન ઉપર જતા વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. વિધાન સાચું પડી જશે. સમુદ્રમાં વધુ વરસાદ છે અને જમીન ઉપર ઓછો છે. વિધાનવાળા વાક્યમાં આવું બધું પૂછાશે. બરાબર, બાકી બીજી અમુક વસ્તુ લખેલી છે એ તમે એકવાર વાંચી લેજો. બરાબર, ચલો હવે આપણે બીજી વસ્તુ જોઈ લઈએ કે સૌથી નીચેનો ચાર્ટ જોઈ લો, જે ફોટો આપેલો છે એ. તો કે સૌથી વધુ વરસાદ તો વિષુવવૃત્ત ઉપર જોવા મળે છે. અહીંયા નકશો આપેલો છે, નકશામાં જોઈએ લાલ કલર છે, તો લાલ કલર 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ, 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે વિષુવવૃત્ત ઉપર, વિષુવવૃત્તના પટ્ટા ઉપર. જો બધા અહીંયા જ આપેલા છે. બરાબર, ભારતમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ ક્યાં જોવા મળે છે? તો કે અંદમાન નિકોબારની અંદર અને આ જે પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે અહીંયા. બીજું આ જે નોર્થ ઇસ્ટ હિમાલયની જે મેઘાલય ચેરાપુંજીની. બરાબર, તો આ તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. બરાબર, આગળ આપણે હું ટ્રાય કરીશ કે ભારતની અંદર વરસાદનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરીશું અને આના આધારે જંગલો કઈ રીતે બને છે એ પણ આપણે જોવાની કોશિશ કરીશું. જો આગળના ચેપ્ટરમાં હું પહેલાં જોઈ લઈશ કે આવે છે કે નથી આવતું, નહીં આવતું હોય તો આપણે એને આની હારે જ કવર કરી લઈશું. બરાબર.